કેમી રાજેન્દ્ર કુમાર છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે કહીશ. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ 1857ના ભારતીય સ્વતંત્ર સંગ્રામના અગ્રણી અને બહાદુર નાયિકા હતા. તેમને અંગ્રેજો સામે જે અપ્રતિમ શૌર્ય દાખવ્યું તેના કારણે તેઓ દેશભક્તિ અને મહિલા સશક્તિકરણ અમર પ્રતીક બની ગયા. તેમનો જન્મ 19 નવેમ્બર 1828ના રોજ વારાણસીમાં કાશી થયો હતો. તેમનું બાળપણનું નામ મણિકર્ણિકા તાંબે હતું. પ્રેમથી લોકો તેમને મનુ કહેતા. તે સમયની પરિસ્થિતિથી મનુએ બાળપણમાં જ ઘોડેસવારી, તલવારબાજી અને શસ્ત્રવિદ્યા શીખી. મનુના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ નેવાલકર સાથે થયા. ત્યારબાદ તેમનું નામ રાણી લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. તેમને એક બાળકને જન્મ આપ્યો, પરંતુ તેનું ટૂંક સમયમાં જ મૃત્યુ થયું. ત્યારબાદ રાણીએ દામોદર નામના બાળકને દત્તક લીધો. જ્યારે ગંગાધર રાવનું મૃત્યુ થયું ત્યારે અંગ્રેજ ગવર્નર જનરલ ડેરી હાઉસીએ ખાલસા નીતિ હેઠળ વારસદાર બનાવવાનો ઇનકાર કર્યો અને ઝાંસીને અંગ્રેજ સામ્રાજ્યમાં ભેળવી દેવાનો આદેશ આપ્યો. ત્યારે રાણીએ ગર્જના કરી, તું મારી ઝાંસી આપીશ નહીં. જ્યારે 1857નો વિપ્લવ ફાટી નીકળ્યો ત્યારે રાણીએ એક સ્ત્રીઓની સેના તૈયાર કરી, જેને દુર્ગા નામ આપવામાં આવ્યું. તેમને અંગ્રેજ સેનાપતિ સર હ્યુ રોજ સામે લડત આપી. જ્યારે અંગ્રેજો ઝાંસીના કિલ્લાને ઘેરી લીધા ત્યારે રાણીએ પોતાના દત્તક પુત્રને પીઠ પર બાંધીને કિલ્લાની દિવાલ ઘોડે સાથે કૂદી પડ્યા. જ્યારે રાણી લડતા લડતા ગ્વાલિયર પહોંચ્યા. 18 જૂન 1858ના રોજ ગ્વાલિયર લડાઈ દરમિયાન રાણી ગંભીર રીતે ઘાયલ થયા અને માતૃભૂમિની રક્ષકા જે વીર ગતિ પામ્યા. બળવાખોરોમાં માત્ર એક સ્ત્રી મર્દ હતી. રાણી લક્ષ્મીબાઈના જીવનનો સંદેશ: તેઓ એકમાત્ર રાણી જ નહીં પણ કુશળ વહીવટ કરતા અને મહાન યોદ્ધા હતા. તેમને બહાદુરી ઉપર કવિયત્રી સુભદ્રા કુમારી ચૌહાણે લખેલ પંક્તિઓ આજે પણ ગુંજાય છે. ખૂબ લડી મર્દાની બહતો ઝાંસી વાલી રાણી થી. જય હિન્દ, જય ભારત.